વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસના બીજા દિવસે ગાંધીનગરમાં રોડ શો કર્યા બાદ 5,536 કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો। દેશવાસીઓને લોકલ વસ્તુઓ ખરીદવા હાકલ કરી। भारत की इकोनॉमी को 4 नंबर से 3 नंबर पर ले जाने के लिए अब हम कोई विदेशी चीज का उपयोग नहीं करेंगे। સુરતના કંકારા ખાડી પાસે બનેલા વાઇલ્ડ વેલી બાયોડાયવર્સિટી પાર્કનું આજે પીએમ મોદીએ ઈ લોકાર્પણ કર્યું। 145 કરોડના ખર્ચે બનેલા પાર્કમાં 6 લાખ વૃક્ષો, 12 કિલોમીટરનો વોકિંગ ટ્રેક, 9 કિલોમીટરનો સાયકલિંગ ટ્રેક, બર્ડ વોચિંગ ટાવર વગેરે જેવી સુવિધાઓ છે। સુરતમાં 6 વર્ષની બાળકી પર પડોશીએ દુષ્કર્મ આચર્યું। આરોપી જય મંગલ ફરાર થઈ ગયો છે, જ્યારે બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। અમદાવાદમાં વધ્યો કોરોનાનો કહેર। છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17 દર્દીઓ નોંધાયા। હાલ કુલ 76 એક્ટિવ કેસ છે, જેમાંથી 13 ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી। 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાત